સમજાય? જો અમે ચમત્કારી હોય રહોડામાં આમ હાથ કરીને ના બધું રંધાઈ જતું હોય, હું કામ મૂર્ખામી કરો છો ભલા માણા? જીવતા કોઈ પૂજનીય નથી હોતું, એ તો મર્યા પછી ટકાવારી નક્કી થાય. ભાઈ કોણ આપણી વચ્ચે આવીને જતું રહ્યું, પછી ગોતવા નીકળ્યું. બાપુએ અમારા ઘરે પગલા પાડ્યા હતા, એ લાદ્યું હંતાડવી. જીવતા તો પગ ખેંચ્યા છે તમે, પછી હું લાદ્યું હંતાડવાની? સમજાય ને? એટલે કોઈ અંધશ્રદ્ધામાં ના જશું. અને આજ જો અહીંયા આવ્યા છો, 1 મહિનો તમારા મનની નાભીની કગર મૂકી દો દાદા આગળ. અને મારો મન એવું કહેશે કે જો સાચા મનથી કદાચ કોઈક કહે ને આ પ્રસાદી એમ ચમ લેવડાવી, ઘણા એવું કહે તમને કંઈક ખવડાવી દીધું છે, પેટમાં ઉતારી દીધું છે, આવું કહેશે કે ન કહેતા? કહેશે? તો જો કદાચ આ ઠાકરનો પ્રસાદે પેટમાં પડ્યો હોય ને, તો કોકનું ખવડાયેલું વહેલા પરોડીએ બહાર નીકળી જાય ભલા માણસ. હું લીંબુ મરચા નથી બંધાવતો, સમજાય ને? અને કદાચ આ તમને બેહાર્યા છે ને, જો કદાચ રતી ભારે અજાણતા ઓપા ખોબા ના પડતા માંડ પુરાણ કરાયું છે, અને તમારા કપડે કદાચ ચોટીને થોડી કઈ રેતી ઘરે જશે ને, મારો ઠાકર એવું કહેશે કે 3 પેઢીની કદાચ મેલાસી જગ્યામાં હોય તો હું ઉપાડી લઉં ભલામણા. અંધશ્રદ્ધા એવું ફેલાવે ભલામણા. ઘણા તેમ જોરાવા ક્યાંક ને ક્યાંક તો જાય છો ને, તમે જાઓ એટલે એવું ક્યાંક બહુ મેલું કરેલું તમારી ઉપર ક્યાં છે ને આવું? હા કે ના? તો બોલો ખાધું છે તાલે ભૂખ્યો તો હું છું, તમારે બીજી ટાઈમ આરોગવાનો ટાઈમ થઈ ગયો. ઘણા પાસે એવું કે આજ આ કોઈ માતા એવું બેઠી છે અને એનું બાળક રહ્યું એ અંદર હિંચકામાં હુરાઈને આવ્યા છે, અને એ બાળક રોતું હોય તો એ માતા આ પ્રવચન સાંભળવા રહે છે કે પેલા એના બાળકને સાનું રાખવા જશે? તમારા મોઢે સાંભળવું છે મારે. તો જો આપણે રોતા હોય તો આપણી કુળદેવી રહે ખરી? ગમે ત્યાં હોય અહીંયાથી દોડીને આવે, પણ આપણને રોતા નથી આવડતું ભલામણા. ખોટી જગ્યાએ જઈને રોવો છો ને એ તમારો દુરુપયોગ કરે છે. બાકી મનની નાભીથી આહુડા લાવવાની ક્યાં જરૂર છે? મનની નાભીથી કગરી પડો. કદાચ ગમે એવા ડુંગરા ઉપર આપણી માં બેઠી હોય ને પાવાગઢ જેવી, અને અડધી રાતે જો ડોટ ના મૂકે તો આપણે એના દીકરા હે ના ભલામણા? આ તો ઊંધી જગ્યાએ નાળિયો ટીંગાળ દીધું બાપુ, નાળિયો ટીંગાળે લીંબુ બાંધે તો સુકી થાય, તો એ દાઠાના લીંબુ શું કામ વેચતો હોય? ઘરની બહાર ના બાંધે તોરણ. ઘણા પાસે વૈણા વળાવે, આટલું ચવાણું લાવજો ને આટલી મીઠાઈ લાવજો, પણ આપણે મૂર્ખના દીકરા વાળીને પા ગામના જાપે 4 રસ્તે મુકાવવા જેવી જાવ છો નથી જતા? ખોટું ના બોલતા, પાડોશીનું પાપ લઈને જઈશું. કરો છો ને આ ધંધો? તો આજ લગીનમાં તમે એ બસકું એ પોટલું વાળવા મૂકીને જ્યાં હોય, અને એક સિંગલ વ્યક્તિ એવો મને બતાવો કે એને 4 રસ્તે મૂક્યું ને એ ભૂત પલીતે છોડીને એમાંથી 2 મુઠ્ઠી ચવાણું ખાધું હોય? બતાવો. ખાધું? તો હું કામ મૂકવા જાઉં છું? છોકરાને 10 રૂપિયા વેફર લેવા ના આપે, ના કે એ લઈને દોડો છો. તમે મારા જેવાને સવાલ કરો બાપુ ને કે બાપુ આ મૂક્યું એમાંથી, તાકે એ બધા ખાય નહીં, ગંધ ના ભૂખ્યા હોય, આવું કે ક્યાં છે ને? તો ખરેખર ગંધ ના ભૂખ્યા હોય તો આપણી પાસે ખર્ચો હું કામ કરે? ગુજરાતમાં આટલી બધી ફરસાણની દુકાન છે, અહીંયા જઈને ગંધ ના લઈ આવે કો? અને માણસ એમ કે હું સેવા કરું છું આમ છે, તો કોકના ઘરે જાય તો વ્યવહાર હું કામ લો છો? સેવા કરવી છે ને સેવા કરવા પરમાત્માએ બેહાડ્યો છે, તો વિચારો શું કરવા કે કાલ મારી પ્રજાનું શું થશે? નીકળી જાઓ, એ ઠાકર તમને આપી દે છે. માણા પાસે ક્યાં માંગવાની જરૂર છે ભલામણ? અને આ બધું કેમ બોલી શકું કે અહીંથી 70 કિલોમીટર લગીને હું નોકરી જાઉં છું, અને મારા બાપ દાદા મૂકીને જાય એ ખેતી કરાવું છું, અને એ મહેનતનું ખાઉં છું, કોઈનું આવાવાળાનો ચારાનો લેતો નથી, તારે બોલી શકાય. બાકી બધા રાહ જોઈને બેઠા, એટલી ભૂલ મળે એટલી. પણ મારો બાપ બેઠો છે એ તમને ગોથે ચડાવી દે, તમારા હાથમાં કશું ના આવે. કોકને છેતર્યા હોય તો આવે ને મારું. એટલે કોઈ મહેરબાની કરીને અંધશ્રદ્ધામાં ના જતા. આ ધરતી ઉપર આવ્યા છીએ અને આ પવિત્ર ભારત ભૂમિકા હે ભલામણા. આપણા ઘરનું તો નકરું વિચારીએ છીએ, પણ આ દેશમાં ઘણા એવા સિપાહીઓ છે કે આપણે રાતે નિરાતે હોઈએ કે એટલે આપણી હાટું રાત દાડો જાગે છે. કોઈ દાડો એ વિચાર્યું કે મારા દેશ માટે કંઈક કરીને જવું હોય?
આ એની ભૂમિકા છે જેને આ દેશ માટે લોહી રેડી દીધું અને ધરતી એને યાદ કરે છે. રાણો પ્રતાપ, શિવાજી, વીર ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ જે આ ધરતી ઉપર કંઈક કરીને જાય એને કોક યાદ કરે છે. જેના ગામના ગળા કાઢ્યા એને તો ત્રીજી પેઢીએ વાયસે કોઈને નાખતું હોય. ગામ એવું કહે છે લાપસી મૂકે હારું થયું કપાતર જીવ આ ગામમાં છે. એટલે કંઈક એવું કરજો કે દુનિયાના છેડે જો તમારા એવા મોડા સમાચાર આવે અને હાઈમલાનો રુદિયો ઘડી રોઈ જાય એવું ધરતી ઉપર કંઈક કામ કરીને જજો ભાઈ, તો પરમાત્મા રાજી થાય. કારણ કે કરોડો રૂપિયા ખર્ચા ના મળે એવો આ મનુષ્ય દેહ મળ્યો. ભગવાને બધાએ જીવને આડા ઘડ્યા અને જીવે સીધું, માણસને ઊભો ઘડ્યો જીવે આડું. ભલા માણસ બધાય જીવને એક મગજ આપ્યું, માણસને બે આપ્યા. ત્યાં બે જગ્યાએ વિચારે કે હું અહીંથી કમાઈ લઉં ને આને છેતરી નાખું. આના હાટું બે મગજ આપ્યા હે. કોઈ ખોટું તો બોલતો નથી ને. અને અહીં આવીને ઘણાને રસ્તો મળ્યો છે ને ત્યારે રોજ આ ભીડ થાય. નકર હું ક્યાં જાદુગર છું ભલામણ. રોજ કોણ આવવા નવરું છે? આવે એટલે માણસને કઈ નડતું નથી ભાઈ, પોતાના કરેલા કર્મો નડે છે. અને જો કર્મોમાં સુધારો કરવો હોય તો સારા કર્મો કરવાના ચાલુ કરી દો. ભગવાન પાસે માગવાની જરૂર નથી, ભગવાનને આપણા ઘરે હાલવું આવવું પડે. અખિલ બ્રહ્માંડનો નાથ, આખી હોનાની દ્વારકાનો રાજા હતો કૃષ્ણ ભગવાન. અને એક ગરીબ બ્રાહ્મણ સુદામા જેવો કે એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો, પણ એને એક હૂંફ હતી કે દ્વારકાધીશ રહ્યો એ મારો મિત્ર છે અને મારો મિત્ર છે. નકર આપણને કોઈક અધિકારી હોય ને ત્યાં કે હું આનો ફલાણો ભાઈ છું, ફોન લગાવે, જોવું છે હું કરી શકું એમ. પણ જો સુદામા અને કૃષ્ણ ભગવાનની મિત્રતા એવું કહે છે કે એક કોકને આપી દીધું તો એને ગણાયું નહીં, અને બીજાને આખું બધું દારિદ્ર્ય લઈ લીધું તો એને કીધું નહીં મેં તને આપ્યું છે. એટલે મિત્ર કરો તો એવા કરજો કે બંધ મુઠ્ઠી આપણું રાખી જાય ને કોઈ દી જગતને ગંધ ના આવવા દે. ભલામણા મોડા માણાનો સહકાર એ હું કામ લેવો આખા ગામને ચિત્રામણ કરી દે એવા. સમજી ગયા? એટલે વધુ સમય નથી, જેમ જે કહેવામાં આવે એને અનુસરજો. ગામના ગાળિયા કાઢ્યા બાપે કોકના વાડા રોકી લીધા હોય તો એની વેળા એ જ આવે. બાકી નીતિ ધર્મ કદાચ જીવ્યા હોય અને એવું બનતું હોય આગલા જન્મારાનું કર્મ આપણું પૂરું થતું હોય અને હવાર દાડો ઉગે સૂરજ નારાયણ જાગે અને આપણી પ્રજા ભણી ગણીને કદાચ કાલ કંઈક હારી પોસ્ટ ઉપર જવાની હોય ને સુખના દાડા આવવાના હોય. આ તો હલકી વાતો કરે કે અહીંથી જઈને દવા પી લેવાની છે તો એ પૂછવા અહીંયા આવ્યો પી લેવાય ભાઈ. આ નમાલાની ધરતી નથી ભલામણા. શિવાજી, મહારાણા પ્રતાપ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ધરતી ઉપર જીવી ગયા. એ આપણને શીખવાડી કે લડી લેવું ભાઈ, હથિયાર લેવા એવું નથી, પણ મનથી મજબૂત થઈ જાઓ. એવા નમાલાની આગળ રોવું નહીં, સંઘર્ષ કરી લો. આજ નહીં તો કાલે કર્મને આપણી ભેગું સાથ આપવા આવવું પડે ને આવવું પડે. કારણ કે આજ તમે જે દુઃખ દર્દની વાત કરો છો ને એ તો મેં નાનપણમાં જોઈ લીધું છે. કોકના ગામને પૂછજો, 20 રૂપિયાની દાડી કરીને આ ગામમાંથી નીકળેલો છું મેં. ખરાબ ટાઈમ મારો જોયેલો છે. આજ કેમ તમારી હાટું જાગું છું કે એક પરમાત્માની દયા થઈ અને મેં જે પીડા વેઠવી છે એ કાલ કોઈ બીજો વેઠે નહીં. એના